ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઊંઘમાં ખલેલ પહોંચાડવા જેવી સામાન્ય બાબતે શ્વાનને લાકડીના ફટકા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાતા એક મુસ્લિમ મહિલા પશુ ક્રૂરતા મામલે પોલીસ સ્ટેશન પહોંચી હતી। ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં શ્વાનના 3 ગલોડિયા માતા વિના વલખા મારતા અને કલ્પાંત કરતા નજરે પડતા સ્થાનિકોની આંખો ભીંજાઈ હતી। અસલમાં 3 બાળકોની માતાને કેટલા લોકોએ ગત રાતે લાકડીના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી। માદા શ્વાસનો વાંક એટલો હતો કે તેના રાત્રે ભસવાથી એક પરિવારની ઊંઘમાં ખલેલ પડતી હતી। આટલી સામાન્ય બાબતે કેટલાક લોકો હાથમાં ડાંગ સાથે નીકળી પડ્યા હતા અને માદા શ્વાસને ઘેરી લઈ લાકડીના સપાટા ઝીકી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી। રાત્રે આ શ્વાનને બચાવવા કોઈ આગળ આવ્યું ન હતું। આ શ્વાનનું મોત નિપજતા તેના ગલોડિયા રઝળી પડ્યા હતા। આજે મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઈ શ્વાનને મોતને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી। हेलो अस्सलाम वालेकुम, मैं फरहीन सिराज पठान बोलती हूँ सोनेरी महल से। यहाँ पे कल रात को है ना वो डॉग को मार रहे थे रात को 2 बजे, तो हम लोग लकड़ी का आवाज आए तो हम नीचे उतरे और यहाँ पे एक बार नहीं कई बार उनको मारा है। और हमने जब आवाज उठाई नीचे उतर के हमने वीडियो बनाया और आवाज उठाई तो हमें धक्का मार के बोलते हैं तुम वीडियो मत बनाओ, हम तुम्हारा फोन तोड़ डालेंगे, नहीं के तुमको ऐसा कर डालेंगे, तुमको घर में आके मारेंगे, ऐसा बोलते थे वो लोग। फिर हम लोगों को सारी पब्लिक ने घेर लिया और अंदर बंद कर दिया, जाली भी तोड़ डाली बच्चों को। हमने क्या उसकी माँ है, उसके बच्चे ये 3, तभी उन्होंने नहीं सुना एक भी। फिर हम लोगों ने अंदर घुसा के फिर उसको इतना मारा लकड़ी से और उसको बांध के गले में रस्सी, पैरों में रस्सी और वहां पे फेंक दिया। फिर हमने पुलिस स्टेशन जाए और कंप्लेन करी तो कोई हमारी कंप्लेन नहीं लेता था। ऐसा बोलते तुम खिलाते क्यों, उसे पालते क्यों, पुलिस वाले ऐसा बोलते और बोलते तुम्हारा फोन साइड पे। हमने क्या, हमने सबको फोन लगाया कि हमें मदद के लिए जरूरत, तो नहीं कोई आया नहीं। और वहां पे भी पुलिस वाले हमें ऊपर आए और हमें डराया करते हैं कि तुम फोन रख दो, नहीं फोन तोड़ डालेंगे, तुम खिलाते हो, तुम ऐसा करते हो, तुम पालते हो, तुम्हारे घर में पालो। पुलिस वाले ऐसा बोलते हैं सारे और हमारी कंप्लेन भी नहीं लिखते थे और हमें हमारे ऊपर से प्रेशर डालते थे कि तुम्हारे ऊपर सब आएगा और मेरे को ये डॉग को इंसाफ दिलाना है और तुम जरूर सब ये करो कि इसे इंसाफ मिले। उसे इतनी बुरी रीत से मारा है। હું શીલા પટેલ, મનમેટ્રી સેવા ફાઉન્ડેશન। આજે સવારમાં ગ્રુપમાં વિડીયો પરથી જોવા મળ્યું હતું કે એક ફિમેલ ડોગને એના 3 બચ્ચા હતા તો એને કાલે રાત્રે 2 રેમેથી મારી દેવામાં આવી હતી। ફોન કરીને પૂછતા જાણ થઈ હતી કે એ લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી પણ ત્યાં એમનો કમ્પ્લેન કોઈ લખી ના હતી। તો આજે સવારમાં એ ડિવિઝનમાં જવાનું હતું તો અમે પણ અમારી ટીમ સાથે અહીં આવ્યા છે। પણ એટલી બધાને વિનંતી છે કે આ રીતના કોઈ પણ પશુઓને તમે મારો નહીં। જે કંઈક બી તકલીફ હોય તે તમે અમને જાણ કરો, અમે એમને વધારે ટ્રીટમેન્ટ માટે બરોડા, આણંદ, અમદાવાદ સુધી લઈ જઈએ છીએ। પણ આ રીતના તમે એમને મારશો નહીં। અને અમારો હેલ્પલાઇન નંબર છે 7281009100। આના પર તમે કોન્ટેક્ટ કરશો તો અમે જરૂરથી આપની સેવામાં પહોંચી જઈશું અને અમે આ સેવા નિઃશુલ્ક કરીએ છીએ, કોઈ પણ ચાર્જ લેતા નથી।